રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાનો પરિપત્ર જે છે તે સામે આવ્યો છે। રાશન કાર્ડનો ઉપયોગ ગેસ અને રાશન મેળવવા માટે થશે। આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ત્યારે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાનો આ પરિપત્ર જે જાહેર થયો છે, આ પરિપત્ર પ્રમાણે જો વાત કરીએ તો રાશન કાર્ડનો ઉપયોગ ગેસ અને રાશન મેળવવા માટે જ થશે। તે રાશન કાર્ડના ઉપયોગની વાત કરીએ, ઓળખ અને રહેણાંકના પુરાવા માટે હવે રાશન કાર્ડનો ઉપયોગ નહીં થાય। ઓળખ અને રહેણાંકના પુરાવા માટે જે અત્યાર સુધીમાં ઉપયોગ થતો હતો તે હવે નહીં થાય। સસ્તા અનાજની દુકાન પરથી અનાજ મેળવવા માટે જ તેનો ઉપયોગ થશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે રાશન કાર્ડનો જે અત્યાર સુધીમાં અનેક જગ્યાએ ઉપયોગ થતો હતો, તેમાં હવે ગેસ અને રાશન મેળવવા માટે જ તેનો ઉપયોગ થશે। આ એક પરિપત્ર બહાર આવ્યો છે, શું વધુ માહિતી? જી ચોક્કસ મિથુન, એવું કહી શકાય કે જે પ્રકારે અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે, કારણ કે જે પ્રકારનો રાશન કાર્ડનો ઉપયોગ થતો હતો અને તેના કારણે અનેક જગ્યાએ પુરાવા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। જો કે હવે અન્ન અને નાગરિક પુરવઠાએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારનો રાશન કાર્ડનો ઉપયોગ છે એ રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે। માત્ર ને માત્ર રેશન કાર્ડમાં રેશન લેતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ એ રેશન કાર્ડ છે એ માન્ય રહેશે। આ એક મોટી વાત એટલા માટે છે કે સામાન્ય સંજોગોમાં જોવા જઈએ તો અત્યારે રેશન કાર્ડનો જ ઉપયોગ મહત્તમ રીતે કરવામાં આવતો હોય છે। હવે આ એક મોટું પરિવર્તન આવ્યું છે, જેનાથી રહેઠાણકના પુરાવા માટેથી માંડીને અન્ય જગ્યાઓ માટે અન્ય પુરાવો જરૂરી બનશે। પણ હવે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર રાશન લેવા અને ગેસ કનેક્શન માટે જ કરવામાં આવી શકશે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો રાશન કાર્ડનું અત્યાર સુધી જે મહત્વ હતું તેમાં હવે ઘટાડો થયો છે। રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાનો આ પરિપત્ર જે સામે આવ્યો, તેમાં હવે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર બે જ વસ્તુઓ માટે થશે, ગેસ અને રાશન મેળવવા માટે જ રાશન કાર્ડનો ઉપયોગ થશે। તો રાશન કાર્ડનો ઉપયોગ ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે હવે નહીં થઈ શકે। ઘણા બધા લોકો જે ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે રાશન કાર્ડનો ઉપયોગ કરે છે તે હવે નહીં થઈ શકે।